જે લોકો ટેક્સટાઇલ માર્કેટનો સોફ્ટવેર વાપરે છે તેમાં આપણે અહીંયા આઇટમ માસ્ટર બનાવતા શીખશું. આ આઇટમ માસ્ટર તમે એમ્બ્રોઇડરીનો સોફ્ટવેર હોય કે પછી તમારી પાસે કોઈ પણ પ્રકારનો ટેક્સટાઇલ જોબવર્કનો સોફ્ટવેર હોય તો એમના માટે માસ્ટર કઈ રીતે બનાવવું એ આપણે અહીંથી શીખશું. માસ્ટરની અંદર સૌથી પહેલા તમારે આઇટમ માસ્ટરમાં જવાનું, ન્યૂ કરવાનું, આઇટમનો કોડ એની મેળે આવી જશે. તમારી જે કંઈ ક્વોલિટી હોય ફિનિશ પ્રોડક્ટનું નામ એ અહીંયા લખવાનું. દાખલા તરીકે ઐશ્વર્યા. અહીંયા કશું લખવાનું નથી. ગ્રુપ, આ તમારી ફિનિશ પ્રોડક્ટ હોય તો ફિનિશ. પછી તમારે ગ્રુપ પાડવું હોય તો પણ ઠીક છે, ના પાડવું હોય તો પણ ઠીક છે. બીજું કશું જ અહીંયા નાખવાનું નથી. દાખલા તરીકે અહીંયા અલગ અલગ ગ્રુપ છે, ભાઈ ડાયડિયાન છે કે શું છે શું નહીં, એ બધું અહીંયા લખેલું છે. સબગ્રુપમાં કશું નહીં આવે. નાખવું હોય તો ઠીક છે, ના નાખવું હોય તો કંઈ નહીં. સ્ટોક ટાઈપ તમારો ફિનિશ છે, રો મટીરિયલ છે, યાન છે, શું છે એ તમારે અહીંથી જોઈ લેવાનું અને તમને જે લાગે એ રીતે અહીંયા સિલેક્ટ કરી લેવાનું. હવે આ તમે જો પીસમાં વેચતા હોય તો અહીંયા પીસીસ લખી નાખવાનું અને મીટરમાં વેચતા હોય તો અહીંયા મીટર લખી નાખવાનું. ત્યારબાદ અહીંયા તમારો અહીંયા HSN કોડ, જે કપડાનો કે તમારો જે HSN કોડ આવતો હોય એ કોડ અહીંયા એન્ટ્રી કરી દેવાનો. ત્યારબાદ એન્ટર મારવાનું. જે લોકો માર્કેટનો સોફ્ટવેર વાપરે છે, સાડી વેચે છે, જેને કટ લખવી છે અહીંયા કટ લખશે, બાકી એન્ટર મારીને આગળ વધશે. જે GST ની ટકાવારી છે એ અહીંયા લખશે, આગળ વધશે, એન્ટરથી આગળ વધશે. શો ઇન સ્ટોક રિપોર્ટ, જો તમારે આને સ્ટોકમાં રાખવું હોય તો યસ કરવાનું, આને સ્ટોક ના બતાવવો હોય તો નો કરવાનું. એન્ટર મારવાનું. જો અહીંયા તમે મીટર હોય તો અહીંયા મીટર અને ક્વોન્ટિટી રાખવાનું. પણ જો અહીંયા તમે પીસ કરો, અહીંયા પીસીસ કરો, ત્યારે જ માત્ર અહીંયા પીસીસ તમારે લેવાના છે. આવી રીતે તમારે બધી જ આઈટમો અહીંયા ખોલવાની છે. એકવાર આઇટમ માસ્ટર તૈયાર થઈએ તમારું આગળનું એક જ વખત નાખવાનું છે, પછી ક્યારેય આઇટમ માસ્ટર નાખવાનું નથી. થેન્ક યુ.